હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। અનાથ। સવારના સોનેરી સૂરજના કોમળ કિરણો સંતોકબા અનાથ આશ્રમની બારીઓમાંથી પ્રાર્થના સભાને ઉજાસતા હતા। નિર્દોષ ભાવે પ્રાર્થના કરી રહેલા બાળકોના ચહેરા વધુ તેજસ્વી દેખાતા હતા। સવારના 7 વાગ્યાનો સમય હતો। ઓય માલિક તેરે બંદે હમ। પ્રાર્થના 8 વર્ષની વિદ્યાના મધુર કંઠે એવી તો સુંદર રેલાતી કે કોઈ બાળક પોતાની આંખ ન ઉઘાડતું। પ્રાર્થના પૂર્ણ થતાં સ્નેહા દીદીએ માઇક પોતાના હાથમાં લીધું અને બાળકોને સંબોધ્યા, જય શ્રી કૃષ્ણ। બધા બાળકો એક સાથે બોલી ઉઠ્યા, જય શ્રી કૃષ્ણ। બધા મજામાં ને? સ્નેહા દીદીએ સપ્રેમ પૂછ્યું। હા, જવાબમાં મોટો લહેકો। ચાલો કહો જોઉં કે ફિલ્મો જોવી કોને ગમે છે? અને બધાના હાથ ઉપર। તો ફિલ્મના કયા હીરો હિરોઈન તમને ગમે? એક સામટા અસંખ્ય અવાજોથી ખંડ ભરાઈ ગયો। કોઈ કહે શાહરૂખ ખાન, આમિર ખાન, તો કોઈ કહે વરુણ ધવન અને હિરોઈનોના આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, તો વળી કોઈ જેકલીન કહે। થોડા દિવસો પહેલાં પેલી કલ્પના ચાવલા ધ સ્પેસ વુમન ફિલ્મ આવી હતી, યાદ છે બધાને? હા સ્નેહા દીદી, હા, બાળકો એક અવાજે બોલી ઉઠ્યા। તેમાં હિરોઈન કોણ હતી? સ્નેહા દીદીએ પૂછ્યું। આશના મહેતા। 4-5 બાળકોએ જવાબ આપ્યો। અરે વાહ, તમને લોકોને તો યાદ છે ને? તો આજે આપણે એ આશના મહેતાને મળીશું। સ્નેહા દીદી વાત આગળ વધારતા બોલ્યા। સાંજે 4 વાગે બધા અહીં આ જ સભાખંડમાં આવી જવાનું છે તમારે આશના મહેતાને મળવા। અને કિલકારીઓથી આખો સભાખંડ ગુંજી ઉઠ્યો। આશના મહેતા? હજી તો માંડ 22 વર્ષની આશનાએ કોઈ પણ ગોડફાધર વિના બોલિવૂડમાં સારી એવી નામના મેળવી હતી। આમ તો તેની માંડ 5 જેટલી જ ફિલ્મો આવી હતી, પણ પોતાના અભિનયના જોરે તેણે ખૂબ જ ખ્યાતિ મેળવી હતી। વળી તે ખૂબ સમજી વિચારીને સ્ટોરી જ સિલેક્ટ કરતી, ખાસ કરીને સમાજમાં સારો સંદેશા આપતી સ્ટોરી જ માટે તે યંગસ્ટર્સમાં ખૂબ લોકપ્રિય થઈ હતી। જાહેર જગ્યાઓએ જતી ત્યારે તેનું સુંદર ડ્રેસિંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેતું। આજકાલની છોકરીઓમાં તે ફેશન આઇકોન કહેવાતી, સાથે સામાજિક કાર્યો પણ કરતી હતી, જેના ભાગરૂપે જ તે અનાથ આશ્રમની મુલાકાત લેવાની હતી। સંતોકબા અનાથ આશ્રમમાં સાંજનો માહોલ ઠીક જામ્યો હતો। બાળકોના આશનાને જોવાની તાલાવેલી વધી જતી હતી। આશના લગભગ સમયસર જ આશ્રમમાં પહોંચી। બાળકોની સંખ્યા પહેલેથી જણાવેલી હોવાથી તે બધા માટે ભેટ સોગાદો લઈને આવી હતી। બાળકો કેવી રીતે અને ક્યાં ભણે છે, શું ખાય છે, પીવાનું પાણી શુદ્ધ છે કે નહીં, કેવી રીતે લોકો બાળકો મૂકીને ચાલે જાય છે, કેવી રીતે તેમનો ઉછેર થાય છે વગેરે પ્રશ્નોના સંતોષકારક ઉત્તર જાણી તેને આનંદ થયો કે સંતોકબા અનાથ આશ્રમ એક સારી વ્યક્તિના સંચાલન હેઠળ છે। સાંજના લગભગ 7:30 વાગ્યાનો સમય હતો। પ્રાર્થના સભામાં ફરી બધા બાળકો ભેગા થયા અને ફરી વિદ્યાના મધુર કંઠે કવિતાઓ રેલાવા લાગી। 8 વર્ષની એ સ્વરૂપવાન બાળકીએ અને તેના મધુર કંઠે આશનાનું મન જીતી લીધું। 3 કલાકના કાર્યક્રમ બાદ આશ્રમને યથાશક્તિ રકમનો ચેક આપી આશના રવાના થઈ। પણ કોણ જાણે કેમ તે પેલી વિદ્યા નામની બાળકીનો માસૂમ ચહેરો અને સુંદર કંઠ ભૂલી નહોતી શકતી। લગભગ એકાદ અઠવાડિયા પછી આશ્રમને આશનાનો પત્ર મળ્યો, જેમાં પોતાને વિદ્યાને દત્તક આપવાની વિનંતી કરી હતી। આશ્રમમાં તો હરખની લહેરો ફરી વળી। આટલી મોટી વ્યક્તિ પોતાના આશ્રમમાંથી બાળક દત્તક લે તો બીજા બાળકોને પણ ફાયદો થાય, સારું એવું ફળ મળે અને તે બાળકો માટે યોગ્ય રીતે ઉપયોગ
કરી શકાય તેવી આશા સ્નેહાદીદીને બંધાઈ. માતા સંતોકબાએ જે કાર્ય શરૂ કર્યું હતું તેને સ્નેહાદીદી પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી નિભાવતા હતા. તેમનું જીવન અનાથ આશ્રમના બાળકોને જ સમર્પિત હતું. આજે દરેક પેપરના પેજ 3 પર એક જ ન્યૂઝ હતા. આશના મહેતાનું ઉમદા કાર્ય, દત્તક લીધી દીકરી. કાયદેસરની કાર્યવાહી કરીને લગભગ 4 મહિના પછી માતા પિતાના વિરોધ છતાંય આશનાએ વિદ્યાને દત્તક લીધી. આશનાની માતાએ તેને ખૂબ સમજાવી કે અત્યારે સારું લાગશે, પછી તારા પોતાના બાળકો આવશે તો તને જ નહીં ગમે. આ તો અનાથ કહેવાય, કોનું લોહી ઊંચ નીચ આપણે ન જાણીએ વગેરે વગેરે. પણ આશના એકલી બે ન થઈ. અનાથ આશ્રમની નાનકડી ઓરડીમાંથી શહેરના પોશ વિસ્તારના ફ્લેટના પેન્ટ હાઉસમાં પોતાનો અલાયદો બાર્બીઓ અને રમકડાઓથી શણગારેલો રૂમ જોઈને વિદ્યા તો લગભગ ગાંડી જ થઈ ગઈ. અદ્યતન સુવિધાઓની સજ્જ રૂમ, સતત નોકર ચાકરોની દેખરેખ, પાણી માંગે અને દૂધ હાજર થાય, મનગમતા ભોજન મળે, પરી જેવા સુંદર ફ્રોક, અન્ય કપડાઓ તથા મેચિંગ જ્વેલરી અને પગરખાંઓથી ભરેલા કબાટો. વળી આશના ઘણી બધી જાહેર જગ્યાએ વિદ્યાને લઈ જતી. આઉટડોર શૂટિંગમાં પણ વિદ્યા સાથે જતી, જેનાથી આધુનિક સમાજમાં તેની વાહ વાહ થતી રહેતી. આશના તેના પર ખૂબ વહાલ વરસાવતી. વિદ્યા પણ આશના સાથે સારી એવી ભળી ગઈ હતી. નાનકડી વિદ્યા ભણવામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ હોશિયાર હતી, માટે સ્કૂલમાં પણ તે સૌની માનીતી બની ગઈ હતી. ફક્ત આશનાની માતા તેનો સ્વીકાર નહોતી કરી શકતી. લગભગ 3-4 વર્ષમાં તો આશનાએ ઊંચાઈઓના શિખરો આંબી લીધા. તેની ઉપરા ઉપરી 3 ફિલ્મો સુપરહિટ ગઈ. ખૂબ વકરો કર્યો. મોટા ગજાના ડાયરેક્ટરો તેના દરવાજા ખખડાવતા થઈ ગયા. તેની હિટ ફિલ્મના એક ડાયરેક્ટરે આશનાને ફરારી કાર ગિફ્ટ કરી. તેણે વૈભવી વિસ્તારમાં આલીશાન વિલા પણ ખરીદ્યું. ખૂબ ઓછા લોકો હોય છે જે ઝડપથી મળતી સફળતાને સરળતાથી પચાવી જાણે છે. આશનાને આ સફળતાનો અપચો થઈ ગયો. તે ધીરે ધીરે સફળતાના નશામાં ડૂબવા લાગી. તેનું વર્તન ધીમે ધીમે તોછડાઈભર્યું અને ઉદ્ધત થઈ રહ્યું હતું. સફળતાનું અભિમાન તેને એવું તો માથે ચડ્યું હતું કે તે વિદ્યા કે માતા સાથે પણ સરખી વાત ન કરતી. હવે વિદ્યા માટે જાણે તેની કોઈ જવાબદારીઓ જ નહોતી. વિદ્યા તેને માટે સમાજમાં નામના કમાવાનું સાધન માત્ર હતી. પોતે કેટલુંય મોટું સામાજિક કામ કર્યું છે તેની તે બધે વાહ વાહ ગવડાવતી. આ તરફ વિદ્યા લગભગ 12-13 વર્ષની થઈ ગઈ. પહેલાં તો તેને લાગ્યું કે વધુ પડતા કામના લીધે આશના સમય નથી ફાળવી શકતી, પણ ધીરે ધીરે તે આશના તરફથી પોતાના માટેની બેદરકારી અનુભવતી ગઈ. મમ્મી, કાલે સ્કૂલમાં ફંક્શન છે, તમે આવશો ને? બધાના મમ્મા ડેડી આવશે. ના, ટાઈમ નહીં મળે વિદ્યા. ક્યારેક મમ્મા, મને ખૂબ જ તાવ આવે છે, આજે થોડું જલ્દી આવશો પ્લીઝ? ડ્રાઈવર અંકલને કહે હોસ્પિટલ લઈ જાય. હું 2 દિવસ માટે આઉટડોર શૂટિંગમાં જાઉં છું. ટીનેજમાં એક દીકરી માતાનો મિત્રભાવ ઝંખે.
તે આશના સમજી જ ન શકી. અમીર લોકોના સંબંધો પણ તેમના જેવા જ ખોખલા હોય છે. ક્યારેક તો વિદ્યા 20-25 દિવસે આશનાનું મોઢું જોતી. સ્કૂલમાંથી આવ્યા પછીનો મોટા ભાગનો સમય એ પોતાના રૂમમાં જ વિતાવતી. આશનાની માતા વિદ્યા સાથે બહુ બોલતા નહીં, બસ કામ પૂરતી વાત કરતા. વિદ્યા ક્યારેક આશ્રમમાં જઈને સ્નેહા દીદીને મળી આવતી. ત્યાં તેને પોતિકાપણું લાગતું. આજે વિદ્યાની 18મી વર્ષગાંઠ નિમિત્તે રાત્રે પોતાના વિલામાં આશનાએ ખૂબ જ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. મોટા મોટા કલાકારો, રાજકારણીઓ અને પ્રેસ રિપોર્ટર્સથી પાર્ટી ઉભરાતી હતી, જેમાં અનાથ બાળકીને ઉછેરવા બદલ આશનાની ખૂબ વાહ થઈ રહી હતી. લોકો અલગ અલગ પ્રકારના ભોજનો, વેજ, નોનવેજ તથા ડ્રિંક્સની જયાફત ઉડાવતા હતા. વિદ્યાને દારૂની ગંધથી ભરેલા મોઢા શુભકામનાઓ આપી રહ્યા હતા. કેટલાયની લોલુપ નજર વિદ્યાને આરપાર વીંધતી હતી. બર્થડે વિશ કરવાના બહાને ભેટવું, ગંદા સ્પર્શ કરવા, આશના બધું જોતી જાણતી હોવા છતાં આંખ આડા કાન કરીને પાર્ટી એન્જોય કરતી હતી. આ બધાની વ્યથિત થઈને વિદ્યાના પગ પોતાના રૂમ તરફ ઉપડ્યા. પણ આશનાની ચાલાક નજર તેના પર પડતા જ બોલી, વિદ્યા, આમ પાર્ટી અધૂરી મૂકીને ક્યાં ચાલી? તબિયત થોડી ઠીક નથી લાગતી મમ્મી, મારા રૂમમાં જઉં છું. વિદ્યા, ના, આમ અધૂરી પાર્ટીએ ન જવાય. અહીં શહેરના બધા નામાંકિત લોકો હાજર છે. તારી તબિયતને માર ગોળી અને ચૂપચાપ અહીં પાર્ટીમાં રહે. તેણે પોતાની જોહકુમી ચલાવીને વિદ્યાને રોકી લીધી. જેમ તેમ કરીને પાર્ટી પૂરી થતાં પોતાની રૂમમાં જઈને વિદ્યા ખૂબ રોઈ, પણ તેનું રુદન સાંભળવાવાળું કોઈ નહોતું. આશનાનો નશામાં ધૂત પોતાના રૂમમાં ઘસઘસાટ ઊંઘતી હતી. બીજા દિવસે આશનાની સવાર ખૂબ જ મોડી પડી. તે ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠી. તેણે નોકરને પૂછ્યું, વિદ્યા ઉઠી ગઈ? તેની તબિયત કંઈક ખરાબ હતી. મેડમ, બેબીબેન તો સવારે વહેલા ઉઠીને ક્યાંક જવા નીકળી ગયા હતા. સાથે નાની બેગ પણ હતી અને એક ચિઠ્ઠી આશના તરફ ધરતા બેબીબેને આ તમને આપવાનું કહ્યું હતું. આશનાએ ચિઠ્ઠી ખોલી. મમ્મી, તમારો મારા પર આજીવન ઉપકાર રહેશે. મુજ અનાથને તમે એક સારી જિંદગી આપી. જ્યારે અહીં આવી ત્યારે હું પોતાને ખૂબ જ ધન્ય સમજતી હતી. પરંતુ હું ટીનેજમાં આવી ત્યારથી મેં તમને તમારી કારકિર્દીમાં વ્યસ્ત જોયા છે. હું એ જોઈ શકતી હતી કે તમે રોજે રોજ એક પગથિયું ચઢતા હતા. તમારું પાવર, તમારી પ્રતિષ્ઠા, તમારું નામ, તમારા પૈસા બધું જ વધતું જતું હતું. પણ સાથે સાથે આપણી વચ્ચેનું ડિસ્ટન્સ પણ વધતું ગયું. ગઈકાલની પાર્ટીની ઘટનાઓ તમારાથી અજાણી નહોતી. તમે મને ફક્ત ખ્યાતિ પામવાનું સાધન બનાવી છે. પણ હવે બસ, હવે હું આ ઢોંગી દુનિયામાં નહીં રહી શકું. જ્યાંથી હું આવી હતી ત્યાં જ પાછી જઈ રહી છું. તમારા કરતાં સ્નેહા દીદીને મારી જરૂર વધુ છે અને કદાચ મને પણ તેમની ચિંતા ન કરતા હું કોઈને કાંઈ નહીં કહું. એક મા તરીકે તમારું ઋણ હંમેશા મારા ઉપર રહેશે. આપની દત્તક દીકરી વિદ્યા. આશના મહેતા. થોડા દિવસો પછી પેજ 3માં હેડલાઈન હતી, દીકરી પણ માના રસ્તે. આશનાની દીકરી અનાથ આશ્રમમાં
કરી રહી છે સેવા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.